2-3 દિવસથી તમે બધા રાહ જોતા હશો કે સરપ્રાઈઝ શું છે, તો ફાઇનલી આ બાજુ અહીંયા ફોટા છે ને એ ડાઉનલોડ થાય છે. દેખાય છે કમ્પ્લીટ. આ ભાઈ કોણ છે ખબર નહીં પડે તમને. આને માણા ગુજરાતીમાં ચિત્રકળા કહે. હા, અને બનાવવા માટે મહિનો એક વાર લાગે. શું બનાવ્યો છે પણ જબર કામ કર્યું છે ભાઈ. પણ અત્યારે ખાલી જોઈ લો, આ ફોટાની અંદરથી પોપટિયાનો એક સ્કેચ બન્યો છે. એકદમ મજામાં તમે ભાઈ ખૂબ સરસ મજાના ચિત્ર બનાવ્યા હો. થેન્ક યુ ભાઈ. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ હશો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘણી બધી મોડી કરી છે, અને મોડી કરવાનું કારણ શું ખબર? 2-3 દિવસથી તમે બધા રાહ જોતા હશો કે સરપ્રાઈઝ શું છે, તો ફાઇનલી એ સરપ્રાઈઝ આજે આપણે જોવાનો સમય થઈ ગયો છે. બરાબર, અત્યારે આપણે બેઠા છીએ અહીંયા આપણી ગૌશાળાએ. બાજુમાં હર્ષદ છે, માન જલાણા. હર્ષદ જો હર્ષદ શું તીર્થ પકડીને બેઠો, નહીં તો હજી ભાગી જાય એમ છે તીર્થ. હે, કેટલા દિવસ થયા? ઘણા દિવસ થઈ ગયા નહીં. હા, હાથમાં આવતા નહીં એને. થોડું ઘણું કામ કરીને ગોળી, થોડું ઘણું કામ કરીને ગોળી. બાકી સામે જુઓ, એકદમ ધમધોકાર તડકો છે ને, એમાં તડકે ઊભા છે, કારણ કે રફ એન્ડ ટફ કરવાના છે બધાને. નો સાયો કે નો પંખો, રફ એન્ડ ટફ. અહીંથી એમાં રણમાં મૂકો ને, નહીં અહીંથી તમે આમાં આ માળિયાવાળા રણમાં મૂકો ને તો સીધા ચોટીલા સામે હંહોરવા નીકળવા જોઈએ, એવા બનાવવાના છે બધાને. એટલા માટે ટ્રેનિંગ ચાલુ હો. અહીંયા જો આ કઈ છે, રાણી અહીંયા છે, આર્યા બાહોળ, આર્યા મલીર, એ બધા રિલેક્સ કરે છે ને. આ બાજુ અહીંયા ફોટા છે ને એ ડાઉનલોડ થાય છે, અને સરપ્રાઈઝની અંદર ફોટા છે કે જે તમને કદાચ ટાઇટલ થંબનેલ જોઈ અને ખબર પડી ગઈ છે. બાકી તીર્થભાઈ કંઈ કહેવા માગો છો તમે? કાંઈ નહીં. ભૂસ લાવી નહીં? હે, તો ખાયા જાઓ ઘરે જઈને. હે, ભૂસા ને તરસ્યા મરી ગયા અમે તો. ચમ હ હે, ચમ હ કશું જ ઘટે નહીં હો ભાઈ. સરપ્રાઈઝ સરપ્રાઈઝ માર ભાઈ, એ અમે કમાણા છીએ. હે, રૂપિયા તો આવે થોડા ઘણા ને બોનસ જેવા, બરાબર. નહીંતર એ બધું છે ને એ મુખ્ય આપણી કમાણી છે માર ભાઈ. હજી ડાઉનલોડ થાય જ છે જો અહીંયા ફોનની અંદર. હવે થોડી વારની અંદર જ હું તમને બતાવીશ, અને તમે જોશો ને એટલે કહેશો કે વાહ રે વાહ, પોપટિયા તો ક્યાંથી ક્યાં પહોંચી ગયો. હે કિંગ, એને નીણ નાખી કે સવારનું ખાય છે કે સાંજનું ખાય છે, શું છે? સવારનું. એ છે ટ્રેનિંગમાં, તડકે ઊભો હોય જુઓ, ધમધોકાર તડકામાં, કારણ કે એને પણ ટ્રેનિંગ ચાલુ હોય. એને આ બાજુ જ્યાં મૂકીએ ને આપણે નાની બનીમાંથી છેટ ખાવડા નીકળવો જોઈએ મેળાની અંદર સીધો, એવો કરવાનો હોય. આમાં પાંહરા જ જવા જોઈએ, કોઈ આડાવડા થવા જ ન જોઈએ, એવી ટ્રેનિંગ ચાલુ હોય. અહીંયા તો જો હવે દેખાણા મલીર સાઈડમાં હટી એટલે કેવી લાઈન હોય. એક આંખો છે પૂનમવાળો, બીજી છે મૈલી, અને ત્રીજી છે કેસર. થયા કે નહીં? થઈ રહ્યા 2-3 થયા બસ. ખમો તો થોડી વાર તમે ખમો, હમણાં તમને સરપ્રાઈઝ કરીએ, બરાબર ને? કે સરપ્રાઈઝ 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 શું છે એ થોડી વારમાં. તો હર્ષદભાઈના મોબાઈલની અંદર થઈ ગયા છે ફોટા એ ડાઉનલોડ, અને આ બંને હાવજુ પડ્યા છે તડકી વાળા. મારણ કરીને કે બાકી મારણ બાકી હવે તીર્થભાઈ નહીં, પણ હર્ષદભાઈ તમે ફોન પકડો મારો. હવે ઊભા થયા ફટાફટ, એટલી વાર ના હોય. અને અહીંયા છે ને, આમ તો છાંયો અહીંયા છે કે બીજે ક્યાંય દેખાશે? અહીંયા દેખાય કપ પ્લેટ ચોકલેટ. આ છે, આ મેં હમણાં હર્ષદને ફોટા નાખ્યા છે ઈ, બરાબર. એમાં સૌ પ્રથમ ખમા હું આમ ફેરીને જોઈ લઉં. હા, એમાં સૌ પ્રથમ જુઓ આ ભાઈ કોણ છે, ઓળખો? હા ને, દેખાય કપ પ્લેટ? પેલા દેખાય છે કપ પ્લેટ. આ ભાઈ કોણ છે ખબર નહીં પડે તમને કોણ છે? મને ખબર છે કોણ. એના પછી તમે આ જુઓ, વાહ કુંઠી જોઈ લીધી. એના પછી તમે આ જુઓ, વાહ પોપટીઓ. પોપટીઓ ને લાકડી ને માણા ને બધા કપ પ્લેટ છે ને. પણ એના પછી આ જુઓ ભાઈ ચમ છે, કાંઈ ના ઘટે. આને માણા ગુજરાતીમાં ચિત્રકળા કહે.
હા, અને બનાવવા માટે મહિનો એક વાર લાગે. હારો કારીગર હોય ને તો અત્યાર સુધી આપણે ઘણા બધા સ્કેચ ને બધા છોકરાઓને બનાવેલા આવ્યા, તો એમાં અમુક નાના છોકરાઓએ જેમ તેમ બનાવ્યા હતા, તો બધા એમ કહેતા ઓ આ કેમ આમ ને તેમ ને, ખાસ કરીને આ સાઈડ. પણ જુઓ તમે એમાં આંખ નાખીને જુઓ શું છે. પડતી નથી આલ્યા, તને નહીં દેખાય, સારી વસ્તુ ક્યાં તને દેખાય છે એમ છે. પછી આ છે આપણા એક મિત્ર છે જુનાગઢના, મિલનભાઈ આહિર. એણે ખાસ એ ક્યાંય ભણતર ભણે છે, બરાબર, ખાસ સમય કાઢી ભણવાનો ટાઈમથી અલગ સમય કાઢીને આ સરસ મજાના પોપટિયાના ચિત્ર દોર્યા છે. 2-3 દિવસની અંદર આપણી પાસે પણ આવી જવાના છે. મિલનભાઈ આહિરની સાથે હમણાં આપણે વાતય કરવાની છે. પણ આમ જોવો ને તમે, આમ જોઈને થાકી જાઓ, આખું ગહાઈ જાય જોઈ તમે આને જોઈને તમારે આખું ગહાઈ જાય. એક વિડીયો છે. હા, કેમાં ચાલુ થાય? આમાં કરું? આમાં બીજો આમાં કે આમાં ગમે જુઓ. ગાડી નીકળી છે સાઈડમાંથી, અવાજ આવતો છે, તમને દેખાય ને? કમ્પ્લેટ શું બનાવ્યો છે પણ જબર કામ કર્યું છે ભાઈ. મિલનભાઈ, ખૂબ ખૂબ તમારો આભાર કે તમે તમારો કિંમતી સમય કાઢીને આટલું યાર ભોગ આપ્યો. કુંઠી પણ સાપી દીધી ને અસલ. આ વિડીયો ને બધું તમને સાઈડમાં રાખી દઈશ, તમે જોઈ લેજો. એક કામ કરો ને, તમે વિડીયો જોઈ લો પેલા. જોઈ લીધા, કમ્પ્લીટ જ છે. અને હવે હું તમને એ ફોટો બતાવી દઉં કે એ કયા ફોટામાંથી બંને બન્યું છે, બરાબર. આમાં ડેટા ચાલુ કરી અને આપણે ઇન્સ્ટાગ્રામમાં જ છે. સોંગ સાથે મારે જ સંભળાવવાનું છે. ક્યાં ઇન્સ્ટાગ્રામ? મને ઊભો થવા દો. ઇન્સ્ટાગ્રામ ભાઈ મોજ આવી ગયું. કેટલા દિવસથી મારે તમને બધાને આ વાત કરવી હતી, પણ આ બધું શું છે કે સમય સંજોગ આપણે જોવા પડો ને, એટલે આજે એ બધું દેખાઈ ગયું અને તમે પણ જોઈ લીધી. ને આ હતી સરપ્રાઈઝ, બરાબર. 2-3 દિવસની અંદર સ્કેચ આવી જશે, એટલે સ્કેચ આવી જાય ને પછી તમને બરાબર હું બતાવીશ. નહીં તો અત્યારે ખાલી ફોટોગ્રાફ તો જ આવ્યા છે, અને ફોટોગ્રાફ જોઈને પણ ખૂબ રાજી થઈ ગયા. તમને કેવું લાગ્યું? મન રાજી થઈ ગયું. એમ મન રાજી થઈ ગયું તો બસ. નેટ કેમ હશે ધીમું આવો હો? પતા નહીં, લાઇટ મોડ કરના પડેગા એક બાર. ખબર છે કેમ નહીં આવતો, જોયા આખો દી પૂરી થઈ ગઈ નેટડી. ટાઈમ એટલો બધી છે ને. હો, ટાઈમ નહીં હંચોડો. ખમણ આમાં પેલો ફોટોગ્રાફ્સ હું એક ઓપન કરી લઉં ને, તમને હું બતાવી દઉં કે કયા ફોટામાંથી બંને ફોટા બનાવેલા છે. ધીમે ધીમે ખુલવા જ લાગ્યું. ખમો થોડી વાર ભાગતા નહીં કોઈ, બેસજો. પ્રસાદ આવો. ચોય ભાગતા નહીં, લેતા જાય પ્રસાદી. નહીં મેળાવો ભાઈ, થોડી વાર બંધ કરો. તો મિત્રો, ઘણી બધી મહેનત કર્યા પછી ફાઇનલી ફોટો જડી ગયો છે. આપણે જુઓ, કિંગ આવો હ એમાંથી ભાઈ સ્કેચ બનાવ્યો. હે, ઊંચો કરો થોડો ફોન, દેખાય? એ તો હું સાઈડમાં લગાવી દઈશ, તમે જલસા કરો ને. પણ અત્યારે ખાલી જોઈ લો, આ ફોટાની અંદરથી પોપટિયાનો એક સ્કેચ બન્યો છે અને કુંઢીનો સ્કેચ બન્યો છે. એ ફોટો છે એ ગોતવા માટે વાર લાગશે. જે તમે કાલના વિડીયોની અંદર જે સ્કેચ જોયો ને, જે પેન્સિલથી બનાવેલો હતો, એનો એ જ સ્કેચ છે, મતલબ એનો એ જ ફોટો છે, બરાબર. તો બંને ખૂબ સરસ મજાના ફોટા ભાઈએ બનાવ્યા છે. ધન્યવાદ ભાઈનો, મિલનભાઈનો. આ તીર્થભાઈ, હવે તમે ધન્યવાદ કહો. ધન્યવાદ મિલનભાઈ. ક્યારે આવો રાપર? આવો, રાપર આવો ત્યારે અહીંયા જરૂર મુલાકાત લેજો. અહીં ક્યારે આવો હોય એમ તો કે પૂછવાનું કે એડ કર્યો મસાલો એમાં. તો હવે આપણે છે એ મિલનભાઈને વિડીયો કોલ કરીને પણ ધન્યવાદ કહી દઈએ, બરાબર. પણ એના માટે મારો ફોન ઈ જોશે. તો મિત્રો, આપણા મિત્ર સાથે જય માતાજી આપણે કનેક્ટ થઈ ગયા છે. જુઓ શું કે મજા મિલનભાઈ? ખૂબ સરસ વિડીયો ભાઈ, એકદમ મજામાં. તમે ભાઈ ખૂબ સરસ મજાના ચિત્ર બનાવ્યા હો. થેન્ક યુ ભાઈ. આ તીર્થભાઈ તમને કઈ કહેવા માંગે છે? બોલો જીતભાઈ. એક નંબર બનાવ્યો ચિત્ર. આભાર ભાઈ, આભાર.
મજા. ક્યારે હવે ચિત્ર મોકલાવો, કારણ કે ફોટા જોઈને એમ થાય કે ક્યારે હવે પાસે પોગે. મોકલાવી દઉં. આજે હું મોકલાવાનો હતો કે હું હે ને બહાર છું બીજાના ઘરે, એટલે હું મારા ઘરે પૂગું ને એટલે મોકલી દઉં તમને. ના ના કોઈ વાંધો નહીં, બારે હોય તો વાંધો નહીં, પછી વાત કરી હો. હું તો નવરો જ છું, બોલો. બાકી શું હાલે, મજા? બહુ મજા મજા. તમે આવો કે ઘરે? ના ના આવું હે ભાઈ, જ્યારે અમે ઘરે આવું, અમારું વતન ત્યાં હે ને, આવતા હશું ને ત્યારે આવશું નક્કી. આવું તો પડશે જ એક ફેરી. ના ના આવવાનું હે ને, આવવાનું જ છે. બાકી કયો? વિડીયો તો જોઉં તમારા, મસ્ત વિડીયો બનાવો. એમ ને, આભાર ભાઈ તમારો. એ ભણવાનું ચાલુ હે નહીં તમારે? મોકલાવી દે તમને. હા. આ કોલેજ ચાલુ છે, પહેલું વર્ષ. ક્યાં, જુનાગઢ? જુનાગઢમાં બાઉદીનમાં. ના ના સરસ સરસ. તમે પણ યાર ભણતા પણ આટલું ટાઈમ કાઢીને ચિત્ર બનાવો, ખૂબ સારી વાત છે ભાઈ. હા અને પાછા પશુઓના જ બનાવવાના નહીં? હા. ના ના આપણે ગુજરાતમાં વાયરલ થઈ જાય ને એટલું. સાચી વાત. સ્પેશિયલ એડિશન કે પશુઓના, મતલબ પશુઓના ચિત્ર બનાવવાવાળા આર્ટિસ્ટ બહુ ઓછા હોય છે, પણ તમે બનાવો એ ખૂબ 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 ધન્યવાદ ભાઈ તમને. પાછું આપણા ગુજરાતમાં કેવું વાયરલ ઓછું થાય. સાચી વાત. આપણે એને આમ મેન પકડવું પડે કે ઘોડા છે, સાચી વાત. યુનિક. ગાય, ભેંસો. સાચી વાત સાચી વાત. એવું. ના ના હા. ખૂબ સરસ ભાઈ ચિત્ર બનાવ્યા છે, અને ટૂંક સમયની અંદર આપણે મુલાકાત કરીએ હો. હા. મેં કેટલાય વ્લોગરને મેસેજ કર્યા, એમાંથી તમે એક જવાબ આપ્યો. પહેલા વ્લોગર છે, તમે જવાબ આપ્યો મને. ના ના યાર, આપણે કોઈ જવાબ નથી આપ્યો. આપણે તો યાર બધા દેશી માણસો છીએ ને, આમ જમીન સાથે જોડાયેલા છે, સમજ્યા? આપણે કંઈ એવું નથી યાર. આ તો તમે આવો તો તમારે વિડીયો ઉતારી નાખીએ, આપણે એવું કંઈ નથી. ભલે ભલે મળીએ હો ભાઈ. મળશે આપણે. હા. ક્યાં વાત કી અમને? હે તો વાત થઈ ગઈ મિલનભાઈ સાથે, અને ભાઈનું આમ મેં શું કહેવાય કે એનું ચેનલ નહીં પણ પેજ જોયું છે ઇન્સ્ટાગ્રામની અંદર, તો એમાં પણ એ આવી રીતે જેમ આપણો કોન્ટેન્ટ છે કે ભાઈ ગાયો સાથે, અને મતલબ કે દેશી કોન્ટેન્ટ આપણો, એમને ભાઈ પણ બધા દેશી ચિત્ર જ બનાવે છે. એનું ઇન્સ્ટાગ્રામની અંદર હું આપણે કોલોબ્રેશન નાખવાનું છે આવતીકાલે. મતલબ આ વ્લોગ આવ્યો છે ત્યારે તો આવી જ ગયો છે, બરાબર? નહીંતર ઓલ ઓવર ગુણાકાર ભાંગાકાર અને સરવાળો બાદબાકી બધું કરતાં કરતાં બરાબર એવું કે ખૂબ સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે, બરાબર ને? કમ્પ્લીટ. બાકી હવે ગૌશાળાનું બપોરનું કામ આપણે ચાલુ કરવું પડશે, સ્પેશિયલી વિડીયો બનાવવા માટે. ત્યારે અહીંયા ખાટલો છાંય લઈને બેઠા હતા, બરાબર? બાકી હવે કામ ચાલુ કરીએ. મિત્રો આપણે લાસ્ટમાં અહીંયા આપણી ગૌશાળાએ જતા ને ત્યારે હતો દિવસને, અત્યારે પડી ગઈ છે રાતને. અત્યારે પણ આપણે આપણી ગૌશાળાએ જ છે, ને અત્યારે ગૌશાળાએ હોવાનું કારણ શું ખબર? કે અત્યારે આપણે આપણી ગૌશાળાની મુલાકાત લેવા માટે બે મિત્રો આવ્યા છે. જય માતાજી ભાઈ. શું નામ તમારું ભાઈ? મારું ઋત્વિક. તમારું ભાઈ? મારું રવિ પ્રજાપતિ. બરાબર. શું કામ કરો તમે? અમે અત્યારે સામખિયાળી જોબ કરીએ છીએ, બરાબર. સોલારમાં. હમ. તો પછી આજે રજા હતી, તો ઘણા ટાઈમ પહેલા મેં પ્લાનિંગ કર્યું હતું. મેં કીધું એક દિવસ રીતેશભાઈને મળવા જવું છે. ના ના ખૂબ ફાઇનલી સરસ. આજે સેટ થઈ સમય આવી ગયો નહીં? હા. ના ના ખૂબ સરસ ખૂબ સરસ. લેટ થાય તો લેટ, કીધું મળી આવીએ એમ. અત્યારે બંને ભાઈઓ છે એ સામખિયારીથી આવ્યા છે, બાઇક લઈને સ્પેશિયલી આવ્યા, અને પાંજરાપુર આવ્યા હતા. તો આમ તો આપણે ઓળખાણ ન હોય એટલે થોડી વાર એમ જ અજાણ્યા શખ્સોની જેમ આપણે વાતચીત થઈ, અને પછી વાત થઈને આવી જાય ગૌશાળાએ. જ્યારે પણ તમને તમારી નોકરીની અંદર સમય મળે ત્યારે આવી જવાનું, મૂંઝાવાનું નહીં, ઘર સમજીને, બરાબર ને? રસ્તો ખબર પડી ગઈ ને? અને એમાં આ ભાઈ તો આપણા વતનના છે, કોડીનારના છે, અને આ ભાઈનું બનાસકાંઠા. કાંઈ વાંધો નહીં ભાઈ, તમને મળીને ખૂબ આનંદ થયો. આમને આવતા રહેજો, બરાબર ને? બાકી હવે જો ડોલું ને બધું આમ તેમ થાય છે, કારણ કે થઈ ગયું છે આજે ઘણું બધું મોડું. પાંજરાપોર પણ એક ગાય આવી ગઈ હતી છેલ્લે, એને થોડી તકલીફ વધારે હતી, એટલે એમાં દવામાં ને થઈ ગયું હતું મોડું. તો હવે બધું કામ ખાણ બનાવવાનું ને બધું બાકી છે, તો એ કામ ઓકે કરશું ને. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, ખાસ સ્કેચ કેવા લાગ્યા એની કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગ શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.